રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના શહીદ ખારચિયા ગામે મારામારીની ઘટના। શહીદ ખારચિયા ગામે વૃદ્ધ દંપતી ઉપર પડોશમાં રહેતા 4 થી 5 લોકોએ કર્યો હુમલો। હુમલામાં વૃદ્ધ દંપતીને પહોંચી ગંભીર ઇજા। શહીદ ખારચિયા ગામે છેલ્લા 1 વર્ષથી અવારનવાર જમીન તેમજ દિવાલને લઈને પડોશી વચ્ચે થતા હતા ઝઘડા। શહીદ ખારચિયા ગામે માત્રા પીરના મંદિર પાસે પડોશી વચ્ચે આ મારામારી થઈ છે। 4 થી 5 પડોશી શખ્સો દ્વારા કરશનભાઈ દાનાભાઈ બગડા ઉંમર વર્ષ 64 તેમજ શાંતાબેન કરશનભાઈ બગડા ઉંમર વર્ષ 62 વર્ષીય વૃદ્ધ દંપતીને લાકડી તેમજ પાઇપ વડે તીક્ષ્ણ હુમલો કરતા વૃદ્ધ દંપતી ગંભીર ઇજાગ્રસ્ત થયું છે। શહીદ ખારચિયા ગામના સરપંચ તેમજ દંપતીની બાજુમાં રહેતા 4 થી 5 શખ્સો દ્વારા માર મરાયાનો ઇજાગ્રસ્તે આક્ષેપ કર્યો છે। સરપંચના કહેવાથી પાડોશીઓ અવારનવાર ઝઘડા કરતા હોવાનો ઇજાગ્રસ્તનો આક્ષેપ છે। જ્યારે ઇજાગ્રસ્ત દંપતીને ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખસેડાયા છે। શાંતાબેન બગડાની ઇજા ગંભીર હોય વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરાયા છે। પાયાવદર પોલીસ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી છે। રિપોર્ટર જગમાલ સુવા, ઉપલેટા। સોલંકી સિદ્ધાબેન રાકેશભાઈ, ગામ જામજોધપુર। આ મારા મમ્મીને હું લઈને આવી છું। આજે છેલ્લા 1 વર્ષથી આ પાડોશમાં રહેતા ડેવિસભાઈ અને એમના ઘરના મારા મમ્મી પપ્પા ઉપર આ ચોથી વાર હુમલો કર્યો છે। વારંવાર ઝઘડા કરે, હુમલા કરે છે અને હેરાન કરે છે। આ બાબતે અમે પોલીસ સ્ટેશનમાં ભાયાવદર ઘણીવાર પોલીસ ફરિયાદ કરેલી છે, પણ અમારી ફરિયાદ ક્યારેય લીધેલી નથી। આ અગાઉ ગામના સરપંચે મારા પપ્પા ઉપર હુમલો કરેલો અને અમે ભાયાવદર રાતના 15 તારીખના 12 વાગ્યા સુધી બેઠા, અમારી ફરિયાદ લેવામાં નથી આવી। પછી અમે રજીસ્ટર રેડી કર્યું, કોઈ લોકો અમારું ભાયાવદર પોલીસ સ્ટેશનથી અમારા તરફથી કોઈ ન્યાય અમને મળ્યો નથી। એને કારણે આજે મારા મમ્મી પપ્પા ઉપર જીવલેણ હુમલો કર્યો છે। સરપંચ કોણ છે? સરપંચ બોધુભાઈ ને આ બીજા માણસો મારવાળા ડેવિસભાઈ, કુંદનબેન અને એના મમ્મી શારદાબેન ને ડેવિસના પત્ની અસ્મિતાબેન। અને આજે હુમલો કરવામાં એના ડેવિસના મામા અને બધા કેટલા લોકો આવીને 6-7 જણાએ મારા મમ્મી પપ્પા ઉપર જીવલેણ હુમલો કર્યો છે। અત્યારે ક્યાં લાવ્યા ભાઈ? ક્યાં લઈ? અત્યારે અમે 108 ને ફોન કરી અને ઉપલેટા સરકારી હોસ્પિટલમાં આવ્યા। અહીંથી અમને ઇમરજન્સી માટે જૂનાગઢ જવા માટે કહે છે। કરશનભાઈ દાનાભાઈ બગડા, રહેવાસી ખારચિયા। અમારે છેલ્લે આ બાજુવાળા વાયરે એક વર્ષથી ત્યાં માથાકૂટ હાલે છે। છેલ્લે અમે આજે અમારા ઘરવાળા નીકળ્યા ભાઈને, તો એ ભાઈઓ 3 જણિયું અને બીજા 2-3 જણા હતા, એને થઈને લાકડીના અને પાઇપને માર્યા છે ને માથામાં, અને અત્યારે એ સિરિયસ છે। અને અમે ઉપલેટા સારવાર લઈ અને આપણે ભાઈઓદર પેલા જૂનાગઢ અમે જવાનું કીધું છે કે જૂનાગઢ તમે વૈયા જાઓ। અને મને પણ હાથમાં લાકડી મારી છે અને મારો હાથ ઈજા થઈ ભાંગી ગયો છે। અને ભાઈઓદરની પોલીસ આવી છે, પણ એ લોકો ફોટા પાડીને જતા રહ્યા છે। અને આ રીતે કાંઈ કાર્યવાહી થાત ને આ માટે અમે એસપી સાહેબ પાસે ગયા, ભાઈઓદર પોલીસ સ્ટેશનમાં ગયા છીએ। ધક્કા ખાઈ થાક્યા છે 1 વર્ષ થયા, પણ કાંઈ આમાં નિરાકરણ આવતું નથી। અને એના મળતિયા બધા સરપંચ છે અને આ તે ગામ એ બધા એને ઉશ્કેરે છે અને અમારી માટે ધરા ઝઘડા કરે છે। અને આમાં સરપંચને એકતરફી વાતાવરણ ઊભું કરી અને હુમલો એના દ્વારા થયો છે અને વારે ફેરા હુમલો કરાવે છે આવી રીતે। આમ એટલે અમને આ માટે તો અમારે શું કરવું, પોલીસ આમાં ધ્યાન દેતું નથી ને આવીને ફોટા પાડીને જતા રહ્યા।